નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક એમાં આપણે પાઠ નંબર 3 ભારતનું બંધારણ એના વિશે આપણે સમજ મેળવતા હતા. એમાં આગળના વિડિયો લેક્ચરમાં આપણે આમુખ વિશે આપણે સમજ મેળવી. ફરીથી એકવાર થોડી નજર મારી લઈએ આપણે કે આમુખ એટલે શું અને તેમાં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આમુખ એટલે બંધારણની પ્રસ્તાવના, તેમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોનો ઉલ્લેખ કરવામાં આવે છે. સાથે સાથે એ પણ વાત કરેલી કે આપણો દેશ કેવો છે, લોકશાહી દેશ છે. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન. આ વિશે વાત કરેલી. હવે આપણો ભારત દેશ છે એ આઝાદ થયો આપણો, બરાબર છે. આપણે જાણીએ છીએ કે અંગ્રેજો છે એ અંગ્રેજો આપણા દેશ ઉપર શું કરતા હતા, રાજ કરતા હતા. આપણો દેશ ગુલામ હતો. હવે અંગ્રેજો છે, અંગ્રેજો પાછા ગયા ત્યારે આપણો દેશ શું થયો, આઝાદ થયો. એટલે આપણા ભારત દેશ છે એ ભારત દેશે નવું બંધારણ ઘડવાનું એમને આવ્યું. હવે ભારતનું નવું બંધારણ ઘડવાનું આવ્યું. હવે બંધારણ શા માટે ઘડવાનું, તો કોઈ પણ દેશનું, બરાબર છે, વ્યવસ્થિત શાસન ચાલે એ માટે અમુક નિયમો, અમુક કાયદાઓ હોવા જરૂરી છે. અને જો કાયદાઓ, નિયમો હોય તો જ દેશનું શાસન વ્યવસ્થિત રીતે ચાલે. એટલે આપણે આજના વિડીયોમાં ભારતનું બંધારણ અને બંધારણ એટલે શું એના વિશે આપણે વાત કરીશું. અને બંધારણની રચના, તેના ઘડવૈયાઓ કોણ કોણ છે એના વિશે પણ ચર્ચા કરીશું. એટલે બંધારણ એટલે શું એના સૌપ્રથમ વાત કરીએ તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી, બરાબર છે. કોઈ પણ રમત હોય એ રમતમાં નિયમો હોય છે. આપણી સ્કૂલ છે, આપણી સ્કૂલમાં પણ નિયમો હોય છે, બરાબર છે. જેમ કે યુનિફોર્મમાં કમ્પલસરી આવવું, બરાબર છે. પેરેન્ટ્સને, શિક્ષકોએ કાઉન્સેલિંગ કરવું, સમયસર બધું કામ કરવું. હવે આના જે નિયમો છે એ નિયમોને અનુસરે તો જ વ્યવસ્થિત સંચાલન થાય, ત્યાં સુધી વ્યવસ્થિત સંચાલન થાય નહીં. આ તો આપણા મોટો આખા દેશની વાત છે. તો આખા દેશનું જો શાસન ચલાવવું હોય તો અમુક નિયમો બનાવવા પડે, એ નિયમોને અનુસરવા પડે. અને એ નિયમોને અનુસરે તો જ દેશનું શાસન વ્યવસ્થિત રીતે ચાલે. એટલે બંધારણ એટલે શું, તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે, દેશનું બંધારણ કહેવામાં આવે છે. અગાઉના વિડીયોમાં થોડુંક બંધારણ વિશે ચર્ચા કર્યા હતા. એમાં આપણા ભારત દેશનું જે બંધારણ છે ને એ કેવા સ્વરૂપમાં છે, તો લેખિત સ્વરૂપમાં. અને એ વિશ્વનું સૌથી મોટું લેખિત સ્વરૂપમાં આપણા ભારત દેશનું શું છે, બંધારણ છે. બધા દેશોમાં બંધારણ છે, પણ જે લેખિત સ્વરૂપનું અને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે તો એ કયા દેશનું છે, આપણા ભારત દેશનું બંધારણ છે. હવે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કે ભારતનું બંધારણ, હવે બંધારણ શબ્દ આવે એટલે પહેલું તો તમને મગજમાં પ્રશ્ન ઊભો થાય કે બંધારણની જરૂરિયાત શા માટે ઊભી થઈ. કોઈ પણ દેશ હોય એ કોઈ પણ દેશને બંધારણની જરૂરિયાત શા માટે ઊભી થાય છે, તો એનું મુખ્ય કારણ એ છે કે બંધારણ વગર કોઈ પણ દેશનું શાસન ચાલી શકે નહીં. બંધારણથી ઘણા બધા જે ઉદ્દેશો છે એ ઉદ્દેશો શું થાય છે, સિદ્ધ થાય છે. બંધારણ જ આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. બંધારણ જ બતાવે છે કે દેશની સરકાર કઈ રીતની હશે, દેશનો વહીવટ કઈ રીતે ચાલશે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિઓ સત્તા સંભાળે છે. આ પ્રતિનિધિઓ સત્તાનો દુરુપયોગ ન કરે તે માટેનો ઉપાય બંધારણમાં છે. અને બંધારણમાં એવા નિયમો કે જોગવાઈઓ છે કે જેથી શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. સરકાર અને નાગરિક વચ્ચેના સંબંધો બંધારણથી જ નક્કી થાય છે, બરાબર છે. તમે જાણો છો કે આપણો દેશ કેવો છે, લોકશાહી રીતે ચાલે છે. આપણે જ શું કરીએ છીએ, મતદાન કરીએ છીએ. મતદાન કરીને આપણે શું કરીએ છીએ, સરકારનું પ્રતિનિધિત્વ, સરકારને આપણે ચૂંટીએ છીએ. આપણે જ એને ચૂંટેલો છે, આપણે જ એને શું આપેલા છે, હકો આપેલા છે, બરાબર છે. કે અમારા વતી તમે શું કરો, શાસન કરો, બરાબર છે. આ દેશને વ્યવસ્થિત રીતે ચલાવો, એવી સત્તા આપણે જ એમને આપી છે. તો હવે આ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેતા છે એના હાથમાં સત્તા આવ્યા પછી એ સત્તાનો દુરુપયોગ ન કરે એ માટે અમુક નિયમો, અમુક કાયદાઓ હોય છે, જેના કારણે
કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ નેતા છે, એના હાથમાં સત્તા આવતા એ દુરુપયોગ કરી શકતો નથી. કારણ કે શાના કારણે કે બંધારણમાં એની શું છે, જોગવાઈઓ છે, નિયમો છે, બરાબર છે, કાયદાઓ છે, એટલા માટે. આમ સરકાર અને નાગરિક વચ્ચેના સંબંધો બંધારણથી શું થાય છે, નક્કી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણની વ્યાખ્યા જોઈ. હવે ભારતનું જે બંધારણ છે એ ભારતનું બંધારણ કઈ રીતે બન્યું, ભારતનું બંધારણ કઈ રીતે બન્યું એના વિશે આપણે શું કરીએ, ચર્ચા કરીએ. હવે ભારતનું બંધારણ કઈ રીતે બન્યું એ પહેલા આપણે થોડી ચર્ચા કરીએ કે ભારતનું બંધારણ છે એ ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષણો આધારસ્તંભ છે. આપણા ભારત દેશનું જે બંધારણ છે એ ભારત દેશનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષણો શું છે, આધારસ્તંભ છે. હવે આપણો દેશ છે ને સ્વતંત્ર થવાની સાથે જ બંધારણ સભાની શું કરવામાં આવી, રચના કરવામાં આવી. એટલે બંધારણ સભાની રચના કરવામાં આવી એટલે બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946 થી પોતાનું કાર્ય શરૂ કરી દીધું. બંધારણ ઘડવાનું શું કર્યું, શરૂ કરી દીધું. એટલે 9 ડિસેમ્બર 1946ના દિવસથી બંધારણ ઘડવાની શું થઈ, શરૂઆત થઈ. હવે આ બંધારણ સભામાં કયા કયા સભ્યો હતા, કયા કયા ઘડવૈયાઓ, એટલે ટૂંકમાં બંધારણ ઘડવામાં કયા કયા નેતાઓએ ભાગ ભજવ્યો હતો તેના વિશે આપણે ચર્ચા કરી. કે બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. તેમાં અનુસૂચિત જાતિ એટલે કે હરિજનોના 30 સભ્યો હતા. વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયાઓ વિશે આપણે વાત કરીએ તો બંધારણ ઘડવામાં જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહજી વગેરે રાષ્ટ્રીય નેતાઓ હતા. આ ઉપરાંત બંધારણ સભામાં અલાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર કે.એમ. મુનશી એટલે કનૈયાલાલ એમ મુનશી વગેરે બંધારણીય નિષ્ણાંતો હતા. તેમાં એંગ્લો ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી. મોદી હતા. અને એમાં સ્ત્રી સભ્યોએ પણ પોતાનો શું કર્યો તો, ફાળો આપ્યો હતો. સ્ત્રી સભ્ય તરીકે કોણ હતા તો સરોજની નાયડુ અને વિજયા લક્ષ્મી પંડિત. વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણ ઘડવાની શરૂઆત થઈ અને બંધારણ ઘડવાના મુખ્ય નેતાઓ તો કયા કયા તો કે જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ. યાદ રહ્યા, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ. બીજા 3 મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ વગેરે રાષ્ટ્રીય નેતાઓ હતા. હવે આ ઉપરાંત બંધારણ સભામાં અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર કનૈયાલાલ એમ મુનશી વગેરે બંધારણીય નિષ્ણાંતો હતા. હવે આ ઉપરાંત તેમાં એંગ્લો ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની અને એચ.પી. મોદી હતા. અને તેમાં સ્ત્રી સભ્યો તરીકે સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત.
આ બધા નેતાઓએ બંધારણ ઘડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બંધારણના ઘડવૈયાઓ વિશે વાત કરી એના તમે આ ફોટોગ્રાફ દ્વારા તમે જોઈ શકો છો. મૌલાના આઝાદ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરોજની નાયડુ, કનૈયાલાલ મુનશી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર આ બંધારણના ઘડવૈયાના શું હતા? નેતાઓ હતા. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946 થી બંધારણ ઘડવાનું શું કર્યું હતું? શરૂઆત કરી હતી. હવે આ બંધારણ ઘડવાની શરૂઆત કરી એ પહેલા બંધારણ સભાએ છે એ બંધારણ સભાએ અધ્યક્ષની નિમણૂક કરી અને આપણા બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના શું હતા? બંધારણ સભાના અધ્યક્ષ. એટલે આપણા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ બંધારણ સભાના શું હતા? અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. અને બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી હતી. અને આ ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર B.R. આંબેડકર એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકર એટલે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બરાબર છે? ડૉક્ટર B.R. આંબેડકર કહો, ભીમરાવ આંબેડકર કહો, બંને એક જ છે. એટલે બંધારણ સભાએ બંધારણના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરી હતી અને ખરડા સમિતિ તૈયાર કરી હતી. તો ખરડા સમિતિના અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. હવે આ બંધારણ સભામાં બધા જ નેતાઓએ પોતાનો ફાળો આપ્યો અને બધાના ભગીરથ કાર્યથી, બરાબર છે, બધાના ભગીરથ કાર્યથી આપણું બંધારણ શું થયું? ઘડાયું. અને આ બંધારણ સભાએ બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 માસ 18 દિવસ અને કુલ બેઠકો 166 બેઠક. બરાબર છે કે બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ 18 દિવસ અને 166 બેઠકમાં શું થયું? બંધારણની રચના કરી. આમ 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાએ સંમતિ આપી એટલે 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ શું થયું? તૈયાર થયું. પરંતુ 26મી જાન્યુઆરી 1950 થી એનો શું કરવામાં આવ્યો? અમલ કરવામાં આવ્યો. 26 જાન્યુઆરી 1950 થી અમલ કરવામાં આવ્યો. ફરી એકવાર કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે બંધારણની શરૂઆત ક્યારે કરી? બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે કરી? તો 9 ડિસેમ્બર 1946. બરાબર. તૈયાર ક્યારે થયું? 26 નવેમ્બર 1949. અમલ ક્યારે મૂક્યું? 26 જાન્યુઆરી 1950 થી અમલમાં મૂક્યું. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે ખરડા સમિતિના અધ્યક્ષ કે તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર અથવા ડૉક્ટર B.R. આંબેડકર હતા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ અને ના થતો હોય તો હું તમને કહું છું કે 26મી જાન્યુઆરીનો દિવસ બંધારણના અમલ માટે શા માટે પસંદ કરવામાં આવ્યો? તો તેનું કારણ એ છે કે 26મી જાન્યુઆરી ઈસવીસન 1930 ના દિવસે લાહોરમાં રાવી નદીના કાંઠે ભરાયેલ કોંગ્રેસ અધિવેશનમાં જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અને એ દિવસે સ્વતંત્ર ભારત માટેનો આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. અને તેની યાદમાં બંધારણના અમલ માટે 26મી જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ બંધારણ અને બંધારણના ઘડવૈયાઓ વિશે અને કેટલા સમયમાં તૈયાર થયું એની વાત થઈ. હવેના પ્રકરણમાં બંધારણની મુખ્ય વિશેષતાઓ વિશે આપણે શું કરીશું? વાત કરીશું.